નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરીટભાઈ કટારિયા મારી યુટ્યુબની કેડીકે ચેનલ પર આપ સૌને આવકારું છું। હું કામરેજ 4 રસ્તાની રામકબીર હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવું છું। આપણે ધોરણ 12ના તત્વજ્ઞાનનું 10મું પ્રકરણ આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ ભાગ 1 જોવા જઈ રહ્યા છે મિત્રો। તો મિત્રો આ પાઠનું હેડિંગ શું છે મિત્રો? આપણું પ્રકરણ 10 આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ। મિત્ર, યોગ દ્વારા આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે સમજવાની છે મિત્રો। તો એમાં મુખ્ય વસ્તુ યોગ છે। તો સૌથી પહેલાં તો આપણા પ્રકરણનું જે હેડિંગ છે, જે શીર્ષક છે, એમાં યોગ શબ્દ આવ્યો છે। તો આપણે એ પાઠને સમજીએ તો એમાં સૌથી પહેલો ટોપિક પણ યોગનો અર્થ આવે છે મિત્રો। યોગનો અર્થ, તો યોગનો અર્થ એમાં આપણે યોગ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। યોગ સંસ્કૃત શબ્દ છે મિત્રો। યોગ એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે જોડવી, એકને બીજા સાથે જોડવી। એટલે અહીંયા મિત્રો કોઈ વસ્તુ કે બીજી બાબત કરતાં પણ મુખ્ય બાબત અહીંયા એ કહેવા માંગે છે, જોડવું એટલે શાનું જોડાણ? શાનું જોડાણ? તો કે આત્મા અને પરમાત્મા એ બેનું જોડાણ, એટલે એ બેનું મિલન, એ ખરેખર યોગ અર્થ આ છે મિત્રો। પણ મિત્રો અત્યારે તો વર્તમાન યુગમાં અત્યારે ના આપણે જોઈએ છે સમાજમાં તો યોગની બહુ બોલબાલા છે ને લોકો યોગનો અર્થ કંઈક જુદો જ લઈ રહેલા છે મિત્રો। યોગ પરથી આપણે યોગા કરીએ, ફલાણું કરીએ, આ રીતના ઘણા જુદા જુદા અર્થો મિત્રો ઉપજાવી કાઢે છે। તો મિત્રો યોગ શબ્દ સીધો અર્થ એ રીતનો બતાવે છે કે એકનું બીજા સાથે જોડાણ, એટલે કે આત્મા અને પરમાત્માનું જોડાણ, આ મુખ્ય આપણો જે ધ્યેય પાર પડે ને એ જ યોગ શબ્દનો અર્થ નીકળે છે મિત્રો। તો આપણે હવે એમાં જઈએ તો ભારતીય દર્શનો એ કેવળ વિચારો કે ચિંતનોનો પ્રવાહ નથી। સૌથી પહેલાં તો મિત્ર ભારતીય દર્શનોની વાત કરવા જઈ રહ્યા છીએ। પહેલો શબ્દ જ છાપ્યો છે કે ભારતીય દર્શનો। તો ભારતીય દર્શનો મિત્રો 9 છે, એ પણ તમારા અભ્યાસક્રમમાં 11મા ધોરણમાં આવી ગયા છે કે 9 દર્શનો છે આ। ને આપણા આમાં પણ વચ્ચે એક પ્રકરણ એવું આવી ગયું, તેમાં 9 દર્શનની વાત કરવામાં આવી હતી મિત્રો। ભારતીય અનુમાનમાં આ 9 દર્શનની વાત કરવામાં આવી હતી, એટલે એના વિશે તો તમે વિદિત છો, જાણો જ છો તમે। તો આ ભારતીય દર્શનો એ કેવળ વિચારો કે ચિંતનનો પ્રવાહ નથી। આ માત્ર એમાં વિચારો રજૂ થયા કે ચિંતન રજૂ થઈ ગયું એટલે પટી ગયું એવો માત્ર પ્રવાહ નથી, પરંતુ આ વિચારોને જીવનમાં ઉતારવાની પદ્ધતિ પણ છે। આ જે દર્શનોની અંદરમાં વિચાર રજૂ થયા એ માત્ર વિચારો ત્યાં રજૂ થયા એટલે ત્યાં ને ત્યાં જ એ ચિંતનનો પ્રવાહ રહી જાય એવું નથી મિત્રો, પણ આ વિચારોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ પણ છે। એટલે મિત્રો આ વિચારો જે શ્રેષ્ઠ છે એનાથી આપણા જીવનનો ઉદ્ધાર થાય, તો એ વિચારોને આપણે જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ પણ આ દર્શનો છે મિત્રો। તો આ પદ્ધતિને સાધન માર્ગ પણ કહેવામાં આવે છે। એટલે કારણ કે આ પદ્ધતિને કેમ સાધન માર્ગ કીધો? કારણ કે એના દ્વારા આપણા જીવનમાં એનું આચરણ થવાનું છે, આપણા જીવનમાં એનો ઉદ્ધાર થવાનો છે। કારણ કે આ જ વિચાર અને આ જ ગહન જે ચિંતન છે એના થકી આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, એટલે એને સાધન તરીકે ઉપયોગ કરીએ આપણે, એટલે એને સાધન માર્ગ કીધો છે મિત્રો। તો વિચારો દ્વારા જે સ્પષ્ટ થયું હોય તેને જીવનમાં આકારિત, આપણે જે આ વિચારો છે એના દ્વારા જે સ્પષ્ટ થયું હોય એને જીવનમાં આકારિત કરવાનો સબળ પ્રયત્ન ભારતીય દર્શનમાં કરવામાં આવે છે। તો મિત્રો ભારતીય દર્શન બહુ મોટું કાર્ય કરે છે કે આ વિચારો દ્વારા જે ફલિત થાય, જે સ્પષ્ટ થાય, એને આપણા જીવનની અંદરમાં એને એક રૂપ આપવાનો પ્રયત્ન કરે છે, આકારિત કરવાનો સબળ પ્રયત્ન છે, કે સામાન્ય પ્રયત્ન નથી એમ મિત્રો। તો એ ભારતીય દર્શનનું કાર્ય છે। આવા પ્રયત્નનું પદ્ધતિસરનું રૂપ આપણને યોગમાં જોવા મળે છે, બરાબર મિત્રો। તો આપણો જે યોગ છે, આપણું હેડિંગ જ ખરેખર યોગ છે। તો આવા પ્રયત્નોનું પદ્ધતિસરનું રૂપ આપણને યોગમાં જોવા મળે છે। આમ યોગ એ વિચારો કે તાત્વિક નિર્ણયોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે મિત્રો। યોગનો અર્થ તો આપણે કરી લીધો, પણ યોગ એ સિવાય શું છે? આવા બધા જે તાત્વિક વિચારો જે રજૂ થયેલા છે એ ત્યાંને ત્યાં રજૂ નથી થઈ રહેવાના, એને આપણા જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ, પ્રક્રિયા એટલે કે પ્રોસેસ છે। ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી યોગને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે મિત્રો। આપણે સૌથી પ્રાચીન વેદ છે 4 વેદ, તો આ વેદકાળથી યોગને એટલી બધી પ્રતિષ્ઠા મળેલી છે, એટલું બધું મહત્વ છે યોગને। ટૂંકમાં ત્યારથી આપણે
ઉપયોગમાં લઈએ છીએ આપણા 4 વેદોની અંદરમાં પણ યોગ વિશેની વાત કરવામાં આવી છે મિત્રો. આ સંદર્ભમાં શ્રી નર્મદા શંકર મહેતા તેમના પુસ્તક હિન્દ તત્વજ્ઞાનનો ઇતિહાસ, કયું પુસ્તક મિત્રો? હિન્દ તત્વજ્ઞાનનો ઇતિહાસમાં લખે છે કે લૌકિક પ્રત્યક્ષ આપણને 5 જ્ઞાનેન્દ્રિયો અને મન વડે થાય છે મિત્રો. શું? લૌકિક પ્રત્યક્ષ. હવે લૌકિક પ્રત્યક્ષ, લૌકિક અને અલૌકિક 2 વસ્તુ આવે મિત્રો. અલૌકિક એટલે સ્વર્ગીય કે દિવ્ય કહેવાય, પણ લૌકિક એટલે તમારા મારા જેવા સામાન્ય જન પણ જેને સમજે, પ્રાપ્ત કરી શકે, જેને અનુસરી શકે ને એવું મિત્રો. તો લૌકિક પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે તમને ખબર જ છે, પ્રત્યક્ષનો વિરોધી અપ્રત્યક્ષ થાય. એટલે પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ આપણે સીધું જેને જાણી શકીએ, લઈ શકીએ એ વસ્તુ, એટલે લૌકિક પ્રત્યક્ષ. તો કોના દ્વારા થાય છે? આપણા શરીરની આ 5 જ્ઞાનેન્દ્રિયો. મિત્રો મેં વારંવાર આ 5 જ્ઞાનેન્દ્રિયની વાત કરી છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિય અને 6ઠું મન, એના વડે આ વસ્તુ આપણે લૌકિક પ્રત્યક્ષ એટલે કે એના દર્શન કરી શકીએ છીએ. તો મિત્રો હવે હજુ આપણે આગળ જઈએ તો આ દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન થાય છે આપણને. એટલે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય છે, શરીરની 5 જ્ઞાનેન્દ્રિયો શરીર સાથે જોડાયેલી છે મિત્રો. એ તો તમને ખબર જ છે, એક આંખ હાથે જોડાયેલી છે, એક નાક હાથે, એક કાન હાથે, એક જીભ હાથે, એક સ્પર્શ સાથે જોડાયેલી આ 5 જ્ઞાનેન્દ્રિયો છે મિત્રો. એનાથી આપણને બાહ્ય જગતનું જ્ઞાન થાય છે મિત્રો. નથી આપણે બહારથી આવીને ઘણીવાર ઘરમાં આવીને કહે કે આજે તો બહાર બહુ ઠંડી છે, તો એ સ્પર્શ દ્વારા આપણે સમજીએ. એટલે ટૂંકમાં બાહ્ય જગતનું જ્ઞાન આપણને થાય છે મિત્રો. ખ્યાલ આવ્યો? બહુ ગરમી પડે ત્યારે પણ આપણે કે આજે બહુ ગરમી છે, તો મિત્રો એ કોના દ્વારા? એ આપણી આ જ્ઞાનેન્દ્રિય દ્વારા જ આપણને ખબર પડે મિત્રો. બરાબર છે? કોઈ તીવ્ર ગંધ આવતી હોય તો પણ આપણે કહીએ તો એ ઘ્રાણેન્દ્રિય દ્વારા આપણને ખબર છે મિત્રો. એટલે બાહ્ય જગતનું જ્ઞાન આ ઇન્દ્રિય દ્વારા થાય છે. ત્યારે અવલૌકિક પ્રત્યક્ષ, આ આવ્યું સ્વર્ગીય કે દિવ્ય, અલૌકિક એટલે. તો ત્યારે અવલૌકિક પ્રત્યક્ષ એટલે કે આત્મ સાક્ષાત્કારના સાધન તરીકે યોગને માનવામાં આવે છે. તો યોગ એ આત્મ સાક્ષાત્કારનો એક સાધન છે, એનો માર્ગ છે મિત્રો, પદ્ધતિ છે. તો આત્મ સાક્ષાત્કાર મિત્રો, આત્મ સાક્ષાત્કાર તમે તો વિદ્યાર્થી મિત્રો, તમારી ઉંમર ઓછી એટલે આ વસ્તુ વિશે ઓછી તમને જાણકારી હોય. આત્મ સાક્ષાત્કાર એ બધા સાધુ સંતો જે વાત કરે એ વસ્તુ છે આત્મ સાક્ષાત્કાર. એટલે આત્મ સાક્ષાત્કાર કરો તો જ આત્મા અને પરમાત્મા એ બેનું મિલન થાય, અને એનાથી જે આનંદ થાય ને એને પરમાનંદ કહેવાય. પરમ સત્ય વસ્તુ છે, બરાબર છે? આ પરમાનંદથી ઊંચો કોઈ દુનિયામાં આનંદ નથી. કદાચ તમે ફિલ્મ જોવા બેસો પણ 3 કલાક 2.5 કલાક તમે આનંદ પ્રાપ્ત કરો, પછી પાછું તમે ફિલ્મ જોવાનું છોડો એટલે આનંદ પૂરો મિત્રો. પણ આત્મ સાક્ષાત્કારનો આનંદ તો અવિરત છે, અટૈકા વગરનો છે મિત્રો. તો જોઈએ આગળ. સાધના દ્વારા માંજેલો અને સંસ્કારાયેલો જીવન અનુભવી યોગનું લક્ષ્ય છે. જો મિત્ર, જે સાધના કરીએ, સત્સંગ, સાધના, આ બધું મિત્રો જાણતા હશે તમે. તો આ સાધના દ્વારા માંજેલો અને સંસ્કારાયેલો જીવન અનુભવ એ યોગનું લક્ષ્ય છે. યોગનું લક્ષ્ય શું છે મિત્રો? કે આપણે સાધના કરીએ, આપણે સાધના દ્વારા જે આપણા અંદરમાં જે સંસ્કારનું સંક્રમણ થાય, તો એ અનુભવ, એવા પ્રકારનો અનુભવ, સત્સંગ, પૂજા, પાઠ, બરાબર, સાધના, આ બધા જે છે એ યોગનું લક્ષ્ય છે મિત્રો. ને યોગ શબ્દની હવે આગળ વાત કરીએ તો યોગ શબ્દ એ યુજ ધાતુ પરથી, મિત્રો જરા ખોટું છપાયેલું છે યુજુ, તો યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. યુજ ધાતુ, યજુ શબ્દ જે છે ને એના પરથી યુજ, તો યુજ ધાતુ પરથી આવ્યો છે, જેના 2 અર્થો છે મિત્રો. યુજ એટલે જોડવું, આપણે શરૂઆતમાં જ વાત કરી યોગ માટે મિત્રો, તો આ એ જ અર્થ આવ્યો, જેના 2 અર્થો છે. યુજ એટલે જોડવું, એક વસ્તુને બીજી વસ્તુ સાથે જોડવું. આપણે એવું કહેવા કરતાં પણ આપણે કીધું કે આત્મા અને પરમાત્મા બેનું મિલનની વાત કરી છે, એ શ્રેષ્ઠ વાત છે. તો એક અર્થ એને શું કીધું? 2 અર્થો છે, તેમાં એક અર્થ યુજ એટલે જોડવું, અને બીજો અર્થ આત્મ સાક્ષાત્કારના સાધનોનું નિરૂપણ કરવું. આત્મ સાક્ષાત્કારના સાધનોનું નિરૂપણ કરવું. આપણે આત્મ સાક્ષાત્કાર કરવા માટે કયા સાધનો? તો કયા સાધનો? તો સત્સંગ, ભક્તિ, પૂજા, પાઠ, આ બધું જે છે, અથવા સમાધિ, ધ્યાન, ધારણા, આ બધું જે છે એ આત્મ સાક્ષાત્કારના સાધનો છે. તો એનું નિરૂપણ કરવું. આમ યોગ શબ્દમાં જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ જોડવો. મિત્રો શું કીધું છે? આમ યોગ શબ્દમાં જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ જોડવો અને આ સંબંધના સ્થાપન માટેના સાધનોનું નિરૂપણ, એ બંનેનો સમાવેશ થાય છે. એટલે પેલા બંને મિત્રો અર્થ થયા ને ઉપર યોગ શબ્દના, એ બંનેને એક સાથે આકારિત કરી લીધા છે મિત્રો. શું કીધું છે? જો યોગ શબ્દમાં જીવાત્માનો, આપણે પહેલા જ કીધું કે જીવાત્મા અને પરમાત્મા 2 સાથેનો સંબંધ જોડવો, એટલે બેનું જોડાણ થઈ ગયું, એ એક વાત કરી. ને આ સંબંધમાં સ્થાપન માટેના જે સાધનો છે એનું નિરૂપણ કરવું, આ બંને અર્થ એક સાથે અહીંયા કરી લીધા છે. આ સંદર્ભમાં યોગ એ શાસ્ત્ર છે. આ સંદર્ભમાં યોગ એ શાસ્ત્ર છે. યોગ શાસ્ત્રની શાસ્ત્રીય રચના
મહર્ષિ પતંજલિએ કરી છે મિત્રો. યોગની રચના, યોગશાસ્ત્રની રચના કોણે કરી છે? મહર્ષિ પતંજલિએ. આ રચના પાતંજલ યોગસૂત્ર તરીકે પ્રસિદ્ધ છે, જેના 4 વિભાગ છે મિત્રો. પાતંજલ યોગસૂત્ર તરીકે પ્રસિદ્ધ છે, યાદ રાખજો મિત્રો. તો એના 4 વિભાગ છે: સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ, કૈવલ્યપાદ. આ 4 વિભાગો દ્વારા મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મ સાક્ષાત્કારનો માર્ગ નિર્દેશ્યો છે. મિત્રો શું કીધું છે? મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં શાની વાત કરી છે? આત્મ સાક્ષાત્કારનો માર્ગ નિર્દેશ્યો છે કે આત્માનો સાક્ષાત્કાર કરવો. પણ એના માટે શું કીધું? ચિત્ત શુદ્ધિ, એનો ઉપયોગ કીધો. ચિત્ત શુદ્ધિ એટલે આપણું જે ચિત્ત છે, આપણું મન છે, એકદમ શુદ્ધ હોવું જોઈએ. કંઈમાં મલિન થયેલું નહીં હોવું જોઈએ. એકદમ ચિત્ત શુદ્ધ હોય તો જ એકાકાર થાય અને સ્થિરતા આવે ને તમારી જે ચંચળતા છે મટીને અચંચળ મન બને. તો મિત્રો આ માર્ગ નિર્દેશ્યો છે. તો આપણે આગળ જઈએ. પતંજલિનો હેતુ માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો છે. શું કીધું? પતંજલિનો હેતુ, પતંજલિ જે છે એનો હેતુ શું છે? મહર્ષિ પતંજલિનો હેતુ એ છે કે માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો છે. આપણી જે માનવની ચેતના છે એમાં સામાન્ય પરિવર્તન નહીં, પણ ગુણાત્મક પરિવર્તન, એટલે સૌથી વધારે મોટું પરિવર્તનની વાત છે એ છે પતંજલિએ શું વ્યાખ્યા આપી છે? સંસ્કૃતમાં છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, યોગસૂત્ર 1-2 માંથી લીધું છે. એવું લક્ષણ યોગસૂત્રમાં આપે છે. એનો અર્થ શું થયો? યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. મિત્ર, યોગ શું છે? ચિત્તવૃત્તિનો નિરોધ. એટલે યોગનો પરમાર્થ એ જ છે મિત્રો, આપણી જે ચિત્તવૃત્તિ છે એકદમ ચંચળ છે, સ્થિર રહેતી નથી. એટલે એ ચિત્તવૃત્તિમાં જે હાલચાલનો ભાવ જે થાય છે, આપણે આપણી ચર્મચક્ષ સુધી જોઈ શકતા નથી, એટલી સૂક્ષ્મ છે, બારીક છે. તો એનો નિરોધ થઈ જવો, એ ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જવો, એ એકની જગ્યાએ અટકી જવી, તો એને યોગ કીધો છે. તો અથવા પાછું બીજું કીધું કે ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા. ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા એટલે સંસ્કારોમાં જે શેષ રહેલું હોય, બાકી રહેલા હોય એવા રૂપની અવસ્થા, એને ચિત્તવૃત્તિ કીધી છે. તો આ ચિત્તવૃત્તિ જો સ્થિર હોય તો જ યોગ સાધી શકાય મિત્રો. આમ ચિત્તની વૃત્તિઓ અને તેની ચંચળતાનો નિયમ અને યોગ છે. તો મિત્રો આ ચિત્તવૃત્તિઓ પણ મિત્રો 5 છે. આ ચિત્તવૃત્તિઓ 5 છે એ આપણા અભ્યાસક્રમ માટે આપણી ચોપડીમાં તો છે જ, પાઠ્યપુસ્તકમાં મિત્રો. પણ આ કોરોના કાળને લીધે આપણો 30% અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો. એમાં આ 5 ચિત્તવૃત્તિઓ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ચૂકી છે મિત્રો. આમ ચિત્તની વૃત્તિઓ અને તેની ચંચળતાનું નિયમન એ યોગ છે. સાંપ્રત જીવન ઉપર દૃષ્ટિ કરતા એ સ્પષ્ટ થાય છે કે આપણી જીવનશૈલી તણાવયુક્ત છે. હા મિત્રો, અત્યારની જે આપણી સાંપ્રત જીવનશૈલી, અત્યારની એકદમ આધુનિક જે જીવનશૈલી છે, એને જો આપણે નિહાળીએ તો એ સ્પષ્ટ થાય કે આપણી જીવનશૈલી એ તણાવયુક્ત છે. હંમેશા રોજે રોજ મનુષ્ય કાયમનો તણાવયુક્ત જીવન, એટલે આપણે તેને ટેન્શન કહીએ, તો એમાં જ જીવન જીવતો રહે છે. તો આવું તણાવયુક્ત જીવનશૈલીમાં જીવન સંઘર્ષ, શું? જીવન સંઘર્ષ, ચિંતા, ઈર્ષા. ચિંતા તો ખરી, પણ સાથે કોઈકની ઈર્ષા પણ. મનુષ્યનો સ્વભાવ છે ઈર્ષા તો, બરાબર. જીવન સંઘર્ષ પોતાને કરવાનું છે, ચિંતા પણ પોતાના માટેની બાબત છે, સાથે સાથે બીજાની ઈર્ષા. આર્થિક સંકળામણ, આર્થિક સ્થિતિ બરાબર નહીં હોય તો આર્થિક સંકળામણ પણ વેઠવી પડે. સ્પર્ધા, ઠેર ઠેર દરેક વસ્તુ, દરેક જગ્યાએ કંઈ ને કંઈ મેળવવું હોય તો એના માટે સ્પર્ધામાં ઉતરવું પડે. નકારાત્મકતા, બરાબર છે. નિષ્ફળતા આપણને નકારાત્મકતા તરફ દોરી જાય છે એ વસ્તુ. ભ્રષ્ટાચાર, આહારની અનિયમિતતા. માણસ કામમાં એટલો બધો રચ્ચો રહે છે ને, એટલે આહાર પણ યોગ્ય સમયે નહીં લઈ શકે, એની પણ અનિયમિતતા. અસંતોષ, અવિશ્વાસ અને ઠાકમાં સપડાયેલું છે મિત્રો. તો શું કીધું? આપણું જે જીવન અત્યારનું છે, જે અત્યારનું જે આધુનિક સાંપ્રત જીવન છે, એ આ બધા જે આપણે બતાવ્યા ને, તે એ બધા જે આપણે ગણાવ્યા, ક્યાંથી આપણે શરૂઆત કરી? જીવન આ બધું સંઘર્ષમય છે. ચિંતા, ઈર્ષા, આર્થિક સંકળામણ, સ્પર્ધા, નકારાત્મકતા, ભ્રષ્ટાચાર, આહારની અનિયમિતતા, અસંતોષ, અવિશ્વાસ અને ઠાકમાં સંપડાયેલું છે અત્યારનું જીવન આપણું મિત્રો. તો આધુનિક જીવનશૈલીનું આલેખન નીચેની આકૃતિ દ્વારા સમજીએ. એટલે અત્યારની જે અતિ આધુનિક જે જીવનશૈલી છે એ બદલાયેલી છે. પહેલાં જેવું નહીં મળે મિત્રો. પહેલાં છે ને માણસ એકદમ શાંત રહેતો, એના મગજની અંદરમાં આવી બધી તણાવયુક્ત હાલતની હતી, એટલે એ પોતે શાંતિમય જીવન જીવતો હતો અને એકદમ પ્રસન્ન અને સુખી રહેતો હતો. પણ આધુનિક જીવનશૈલીનું
જે અત્યારની પરિસ્થિતિ છે એનું આલેખન નીચેની આકૃતિ દ્વારા આપણે સમજીએ તો એ આકૃતિ જોઈએ મિત્રો, તો જો વચ્ચેના જે મોટો રાઉન્ડ છે એમાં લખ્યું છે તણાવયુક્ત જીવનશૈલી. અત્યારની આપણી જીવનશૈલી કેવી છે, અત્યારે આપણે જે બધું વાંચ્યું ને મિત્રો એ જ છે, એ જ આકૃતિ દ્વારા બતાવ્યું છે મિત્રો. એટલે તમને કદાચ પરીક્ષામાં પૂછાય આકૃતિ દ્વારા, તો આ રીતના તમારે આકૃતિ દોરીને બતાવવાનું. સૌથી પહેલાં એકદમ મધ્યમાં જે મોટો રાઉન્ડ છે એમાં એવું કીધું છે કે તણાવયુક્ત જીવનશૈલી. તો કઈ કઈ વસ્તુ એના માટે જવાબદાર છે આ તણાવયુક્ત જીવનશૈલી માટે? તો મિત્રો સંઘર્ષ, આપણે સંઘર્ષમાં ઉતરવું જ પડે, એટલે કોમ્પિટિશન ઠેર ઠેર છે મિત્રો. ચિંતા પણ છે, આજે જે વસ્તુ પ્રાપ્ત થઈ આવતીકાલે થશે કે કેમ. એ સિવાય બીજી પણ ઘણા બધા પ્રકારની ચિંતા છે, પણ આપણે બધી ચિંતાની વાત કરવા જતા નથી. ઈર્ષા તો છે જ મનુષ્યનો સ્વભાવ છે ઈર્ષા તો મિત્રો. ઈર્ષા તો દરેક જણને છે, ભાઈને પણ ઈર્ષા, બીજાની વાત તો આપણે છોડીએ, બરાબર. આર્થિક સંકળામણ મિત્રો, સંઘર્ષ તો મોટામાં મોટું ઉપર સંઘર્ષ કીધું ને, આર્થિક સંકળામણ એ જ મોટામાં મોટું તો સંઘર્ષ છે. આર્થિક સંકળામણ બધાને અનુભવવી પડે છે, ઓછી આવકવાળો હોય કે વધારે આવકવાળો, બધાને. સ્પર્ધાઓ ઠેર ઠેર સ્પર્ધા છે. નકારાત્મકતા, અને આ સ્પર્ધા અને સંઘર્ષ ને આ બધું છે એટલે મનુષ્યની માનસિક સ્થિતિ છે ને નકારાત્મક, પોઝિટિવ નથી એ. એટલે હકારાત્મકતા એનામાં નથી, એવું નથી વિચારતો કે આ વસ્તુ હું કરી શકીશ જ, પણ પહેલો વિચાર કે આ મારાથી થવાનું નથી, નકારાત્મકતા. આહારની અનિયમિતતા, અને આહાર પણ સમય પ્રમાણે લેવાતો નથી, અનિયમિતતા, એ પણ તણાવયુક્ત જીવનશૈલીનો જ એક ભાગ છે. ત્યાર પછી સંતોષ નથી પ્રાપ્ત થતો, અસંતોષ રહે છે. દરેક પ્રવૃત્તિના અંત અસંતોષથી જ થાય છે. એટલે મિત્રો કંઈ પણ વસ્તુ હોય તો એમાં એને સંતોષ નથી થતો. હવે કુદરતે આપણને જે કંઈ આપ્યું એમાં આપણે સુખેથી રહેવાનું હોય, પણ બીજા કેટલાકને જોઈને આપણને જે કુદરતે આપ્યું છે એ આપણે માણતા નથી અને બીજાની ઈર્ષા કરીને રાખીએ છીએ, તો એ પણ એક પ્રકારનો અસંતોષ છે. એટલે સંતોષ તો આપણી પાસે જે વસ્તુ છે એમાં આપણે પ્રસન્નતાથી જીવીએ ને એ સંતોષ છે. એટલે સંતોષ ને અસંતોષ એ કોના પર નિર્ભર છે? આપણી જાત ઉપર નિર્ભર છે. અવિશ્વાસ, અને માણસને બીજાનો ને પોતાનો કોઈનો વિશ્વાસ રહેતો નથી. અવિશ્વાસ, થાક, અને આ જીવન જ એટલું બધું સંઘર્ષમય અને સંક્રમણને સ્પર્ધામય છે એટલે થાક પણ રહે છે, અને તણાવયુક્ત જીવનશૈલીને કારણે થાક વધારે અનુભવે છે મિત્રો. તો આ વસ્તુ છે. તો જોઈએ ઉપરયુક્ત આકૃતિમાં દર્શાવેલી તણાવયુક્ત જીવનશૈલીની પકડમાંથી છૂટવાનો માર્ગ શો? આ જે તણાવયુક્ત જીવનશૈલીનું જે કુંડાળો ઉપર જે ચિત્ર આપ્યું, આકૃતિ આપી, એની પકડમાંથી છૂટવાનો માર્ગ શો? આ પ્રશ્નનો ઉત્તર આપણને યોગની જીવન દૃષ્ટિમાં મળે છે. આપણે આ જો યોગની જીવન દૃષ્ટિને બરાબર જોઈએ તો એમાંથી આનો માર્ગ આપણને મળી રહે છે મિત્રો. તો યોગ સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. યોગ શું કરે છે? સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. એટલું જ નહીં મિત્રો, આને પડકારે છે એટલે આપણો જે પ્રશ્ન છે એનો ઉત્તર અહીંયા જ મળી રહે છે યોગ દ્વારા જ. એટલું જ નહીં પરંતુ માનવ જીવનને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે. આપણું મનુષ્યનું જીવન છે એને નિર્મળ, એટલે આપણી અંદરમાં તો ઘણું બધું ભેળસેળ થઈ ગયેલું છે, એને એકદમ નિર્મળ કરે, સ્વચ્છ કરે, શુદ્ધ આત્માના નિવાસ તરીકે આપણા શરીરને સ્વીકારે છે. એટલે આપણું શરીર છે ને એકદમ શુદ્ધ બની જાય, એની અંદરમાં ખોટા વિચારો હોય, અજ્ઞાન હોય, એ બધું નીકળી જાય અને એકદમ શુદ્ધ શરીર, કોઈના પર પૂર્વગ્રહની હોય કંઈ નહીં, એવા શરીરને એના નિવાસ તરીકે સ્વીકારે છે યોગની જીવન દ્રષ્ટિ શરીર, મન અને આત્માને. યોગની જીવન દ્રષ્ટિ શું કરે છે? શરીર, સૌથી પહેલાં આપણું માધ્યમ છે શરીર, ત્યાર પછી અંદર વસવાટ કરતું મન, અને છેલ્લે આત્માને સર્વગ્રાહી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે મિત્રો. તો આ યોગની જીવન દ્રષ્ટિ શરીરને પણ આપણે બાહ્ય વસ્તુ છે શરીર, પણ મન અને આત્મા એ આંતરિક બાબત છે, અંતગ્રહ કહેવાય એને. તો મન અને આત્માને સર્વગ્રાહી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે, જેમાં વ્યક્તિ પોતાના શરીર અને મનને સ્વચ્છ કરી પોતાના આત્માનો અનુભવ સાક્ષાત્કાર કરે છે, એટલે કે આત્મ સાક્ષાત્કાર કરે છે મિત્રો. તો શું કરે છે? વ્યક્તિ પોતાના શરીર અને મન બેવને સ્વચ્છ રાખે. સ્વચ્છ એટલે ખાલી એને ધોઈને સ્વચ્છ નથી રાખવાનું મિત્રો, બધા વિચારોની અંદરમાં મલિન થયેલું હોય એને સ્વચ્છ રાખવાની વાત કરે છે. તો એ રીતના એ પોતાના આત્માનો અનુભવ એટલે કે સાક્ષાત્કાર કરે છે, આત્મા સાથે જીવંત સંપર્ક સાધી શકે છે. બરાબર, સાક્ષાત્કાર કરે એટલે જીવન સંપર્ક સધાયેલો કહેવાય. યોગ દ્વારા આવી આત્મપરાયણ જીવનશૈલી પ્રાપ્ત થાય છે. અને આ બધું કોના થકી છે? યોગ દ્વારા જ આ આત્મપરાયણ જે જીવનશૈલી છે આપણને પ્રાપ્ત થાય છે. ને એના માટે મહર્ષિ રમણ કહે છે આ જગતની મોટામાં મોટી સેવા એ વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે.
આ જગતની મોટામાં મોટી સેવા શું છે? વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે. કેમ મિત્રો એ મોટામાં મોટી સેવા કીધી છે? કારણ કે જો મિત્ર આત્મ સાક્ષાત્કાર કર્યો હોય ને તો એને ખબર પડી જ જાય કે આત્મા શું પરમાત્મા. એટલે આત્મા શું પરમાત્મા એટલે મારો આત્મા એ જો પરમાત્મા હોય તો દરેકનો આત્મા પરમાત્મા. એટલે બીજા અને આપણે, પેલો બીજો વ્યક્તિ છે ને આપણે છે, હું અને પર, આ બે વચ્ચેનો ભેદ ટળી જાય છે મિત્રો. એટલે સમત્વનો ભાવ જાગે છે મિત્રો. સમજાયું ને? સમત્વનો ભાવ જાગે છે. એટલે જ તો કીધું ને કે આત્મ સાક્ષાત્કાર, આ જગતની મોટામાં મોટી સેવા એ વ્યક્તિ કરેલો આત્મ સાક્ષાત્કાર. એટલે કીધું મિત્રો આત્મ સાક્ષાત્કાર એ મોટામાં મોટી સેવા છે. કારણ કે આત્મ સાક્ષાત્કાર કરી લઈને એના અંદરમાં સમભાવ આવે છે. એટલા માટે મિત્રો તો આ આત્મ સાક્ષાત્કાર એક એવો પ્રકાશ છે જે એકવાર પ્રજ્વલિત થયા પછી ક્યારેય બુઝાતો નથી. આ એક એવો દીવો છે મિત્રો, એવો પ્રકાશ છે કે જે એકવાર આત્મ સાક્ષાત્કાર જો થઈ ગયો ને, એટલે કે પરમાત્માના દર્શન થઈ ગયા, તો આ પ્રકાશરૂપી દીવો ક્યારે પણ બુઝાતો નથી. ચાલતો જ રહે છે, ચાલતો જ રહે અને શાશ્વત અને સદાય ખીલતો રહે. શાશ્વત મિત્રો, શાશ્વત શબ્દનો અર્થ શું થશે? શાશ્વત એટલે પહેલા હતું, આજે છે અને આવનાર સમયમાં પણ રહેશે, એને શાશ્વત કહેવાય. શાશ્વતનો અર્થ સનાતન થાય મિત્રો. સનાતન એટલે આપણે એકદમ દેશી ભાષામાં કહીએ તો કાયમી, રોજે રોજનું, એને પણ શાશ્વત કહેવાય મિત્રો. તો આત્મ સાક્ષાત્કાર આધુનિક જીવનશૈલી, આપણે આત્મ સાક્ષાત્કાર આધુનિક જીવનશૈલી આપેલા વિવિધ પ્રકારના તણાવોનો પ્રત્યુત્તર છે મિત્રો. સમજા? આપણી જે અત્યારની જે આધુનિક જીવનશૈલી છે એને ઘણા બધા તણાવયુક્ત પડકારો આપણા માટે મૂક્યા છે. એ બધાનો પ્રત્યુત્તર એ આત્મ સાક્ષાત્કાર છે. આ બધાનો જવાબ શું છે? આત્મ સાક્ષાત્કાર આપણે કરીએ ને તે છે મિત્રો. તો હવે મિત્રો આપણે આગળ જઈએ. યોગ, એક નવા ટોપિક સાથે. યોગ એક જીવન દ્રષ્ટિ. યોગની જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે. તો આપણે અત્યારે વાત કરીએ એ પ્રમાણે મિત્રો આત્મ સાક્ષાત્કાર દ્વારા કીધું ને, જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન, આપણા જીવનનું સંતુલન મળે અને બીજા સાથેનું આપણું પણ સંતુલન પણ જળવાય છે. આ સંતુલન ઉદ્વિગ્ન અને અશાંત મનને પૂર્ણ શાંત બનાવે છે. જો આ સંતુલન જીવનમાં જો સંતુલન આવે ને તો આપણું જે મન ઉદ્વિગ્ન થયેલું, ઉદ્વિગ્ન એટલે અંદરમાં બધા ઉદ્વેગ જાગેલા હોય ને, અંદર કેમ પાણીની અંદરમાં એક તળાવનું સ્થિર પાણીની અંદરમાં તમે પથ્થર મારો ને વમળો થાય ને, એવા વમળ આપણા મનમાં થતા, એને ઉદ્વેગ કહેવાય. તો આવા ઉદ્વેગો અને અશાંત મનને પૂર્ણ શાંત બનાવવાનું કામ એ આ યોગ કરે છે મિત્રો. વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે. આ સંદર્ભમાં પંડિત સુખલાલજી યોગનો અર્થ સમસ્ત આત્મશક્તિનો પૂર્ણ વિકાસ કરનારી ક્રિયા. મિત્રો શું કીધું છે? પંડિત સુખલાલજીના શબ્દમાં તમારે યાદ રાખવાનું, યોગનો અર્થ એમણે શું કર્યો? સમસ્ત આત્મશક્તિ, આપણી જે આત્માની જે શક્તિ છે એ સમસ્ત શક્તિનો પૂર્ણ વિકાસ કરનારી ક્રિયા તરીકે યોગને વર્ણવ્યું છે. યોગ એ શું છે? સમસ્ત આત્મશક્તિનો પૂર્ણ વિકાસ કરનારી ક્રિયા છે. યોગની જીવન દ્રષ્ટિમાં માનવના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે મિત્રો. જો આ જીવન દ્રષ્ટિ શું કહે? યોગની જીવન દ્રષ્ટિ જો તમે કેળવો તો માનવના શરીર, ત્યાર પછી પ્રાણ, ત્યાર પછી મન, બુદ્ધિ અને આત્મા, એ બધાનો પૂર્ણ વિકાસ થાય છે. શરીરનો સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે. બરાબર છે? શરીરનો પણ સ્થિર, સુંદર એટલે હંમેશા પ્રસન્ન સ્થિતિ હોય ને એમાં સુંદરતા હોય મિત્રો, અને સંતુલિત વિકાસ થાય છે. શરીરનું આંતરબાહ્ય શુદ્ધિકરણ થાય છે. બે પ્રકારનું શુદ્ધિકરણ થાય છે મિત્રો, શરીરનું બાહ્ય પણ અને આંતરિક શુદ્ધિ. બાહ્ય શુદ્ધિ લોકોને દેખાય ચર્મ ચક્ષુથી, પણ આંતરિક શુદ્ધિ દેખી શકતા નથી, તો એ શુદ્ધિ પણ આનાથી થાય છે. ઉચ્છ્વાસનો નિયમ, શ્વાસોચ્છ્વાસના નિયમ દ્વારા પ્રાણનું નિયમન થાય છે મિત્રો. આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ આ જે કરીએ એમાં જે પ્રાણ હોય એ પ્રાણવાયુ આપણે કહીએ ને ઓક્સિજન વાયુ, તેની વાત છે, તેનું પણ નિયમન થાય છે. આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું. હવે આ પ્રાણ જો ઉપર કીધો એ પ્રાણ એ કયો છે? શ્વાસ અને ઉચ્છ્વાસમાં જે ઓક્સિજન વાયુ જાય એ પ્રાણ, અને નીચે જે નીચેની લીટીમાં નિયમન શું કીધું? આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે. ને આ પ્રાણ એટલે જે પ્રાણ એ પ્રાણ છે કે જે આપણું શરીર ચલાવી રહેલો છે. એ પ્રાણ આપણામાંથી નીકળી જાય તો આપણે મૃત્યુ જાહેર થાય, એટલે આપણું મૃત્યુ થયું છે એવું કહેવાય. તો એ પ્રાણની વાત કરે છે. બે પ્રાણ જુદા છે મિત્રો. તો મન એકાગ્ર, દ્રઢ, સકારાત્મક અને સર્જનશીલ બને છે.
મિત્રો શું કહે છે કે શ્વાસ અને ઉશ્વાસ નિયમ દ્વારા પ્રાણનું નિયમન થાય અને આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે. જો આ નિયમન શું કરે, આપણા શરીરમાં જે પ્રાણ શક્તિ રહેલી એનું સંતુલન કરે છે. એનાથી શું થશે, આપણું મન કેવું બનશે, એકાગ્ર બનશે, દ્રઢ બનશે અને હકારાત્મક જ એટલે કે સકારાત્મક જ વિચારશે અને સર્જનશીલ બને છે. એટલે આપણામાં ખંડનાત્મક જે દ્રષ્ટિ હોય ને એ નીકળી જાય છે. બુદ્ધિ ચિંતનશીલ, ને આપણી બુદ્ધિ પણ કેવી છે, એકદમ સ્થિર નથી રહેતી, ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે મિત્રો. એટલે એ પણ પ્રગતિ કરે છે, બુદ્ધિ પણ ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે. ત્યારે મિત્રો આગળ જઈએ. આત્માના શુદ્ધિકરણ દ્વારા વ્યક્તિ પોતાનામાં અને અન્યમાં રહેલી જો એટલે મિત્રો આ યોગ દ્વારા આત્માની શુદ્ધિની વાત સુધી આપણે પહોંચી ગયા. શું કહે છે હવે, આત્માના શુદ્ધિકરણ દ્વારા વ્યક્તિ પોતાનામાં અને અન્યમાં રહેલી ચૈતન્ય શક્તિનો અનુભવ કરે છે. મિત્રો એક 100% સાચી વાત છે. આપણે બધાએ આ વસ્તુને સ્વીકારવી પડે એવી છે. આનાથી જ અત્યારે સર્વધર્મ સંભાવની વાત જે કરીએ એ પણ એકદમ પોસિબલ થાય છે. અને બીજી એક વસ્તુ કે આપણે બધા પેલા વસુધૈવ કુટુંબકમને જે ભાવ છે, આખું વિશ્વ એક પરિવાર, એ વસ્તુ પણ અહીંયા સિદ્ધ થાય છે. શું કીધું છે, આત્માના શુદ્ધિકરણ દ્વારા વ્યક્તિ પોતાનામાં એટલે આપણા પોતાનામાં અને બીજા કોઈ એટલે અન્યમાં રહેલી ચૈતન્ય શક્તિનો અનુભવ કરે છે. જો બેવમાં એક જ ચૈતન્ય શક્તિ રહેલી હોય તો આપણે બેવ જુદા નથી. એટલે પર શબ્દ નીકળી જ જાય અહીંથી મિત્રો. બધા એક જ છે, ભાઈ ભાઈ છે એવું અહીંયા સમજાય. એટલું જ નહીં, અહીં સ્વ અને જો અહીંયા નીચેની લીટીમાં કીધું જ છે મિત્રો, એટલું જ નહીં, અહીં સ્વ અને અન્યનો ભેદ ઓગળી જાય છે મિત્રો. સ્વ એટલે પોતે ને અન્ય એટલે બીજા, એટલે હું અને બીજા એ ભેદ જ ઓગળી જાય છે ને બધા એક છે. એટલે કે એનાથી શું સાબિત થાય છે, અહીં લખ્યું જ છે, અને સમત્વ ભાવ ઉજાગર થાય છે. સમત્વ ભાવ ઉજાગર થાય છે એટલે આપણી અંદરમાં સમત્વ ભાવ એટલે સરખાપણાનો ભાવ આવે છે. આમ યોગ એક એવી જીવન દૃષ્ટિ છે કે જેનાથી શરીર, યોગ દ્વારા શું થાય છે, આ બધાનું તારણ શું છે, જેનાથી શરીર, ત્યાર પછી પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનું શુદ્ધિકરણ થાય છે. આ એક એક અવયવોનું શુદ્ધિકરણ થાય છે. સૌથી પહેલી વાત તો શરીર, ત્યાર પછી એનાથી પણ મોટી વાત પ્રાણ અને મન અને બુદ્ધિ છેલ્લે સૌથી મોટી વાત છે કે આંતરિક બાબત છે પણ બલબલાને હચમચાવી કાઢે ને એવી વાત છે. તો અને લાસ્ટમાં છેલ્લે આત્મા, આ બધાનું શુદ્ધિકરણ થાય છે. માનવમાં વ્યક્તિગત અને સામાજિક સદગુણો પ્રગટે છે. મનુષ્યની અંદરમાં પોતાનામાં વ્યક્તિગત પણ અને બીજા સમાજ સાથે જોડાયેલા ને એવા સદગુણો પણ પ્રગટે છે મિત્રો. કયા આવા સદગુણોની અંદર માનવમાં વ્યક્તિગત સદગુણ, તો એની અંદરમાં વ્યક્તિગતની અંદરમાં આપણે દાખલા કે સત્ય એ વ્યક્તિગત સદગુણ છે મિત્રો. સત્ય, કારણ કે સત્ય એ આપણે પોતાના હાથે જોડાયેલું છે. જ્યારે અત્યારે અહિંસા એ પણ એક સદગુણ છે, તો એ સમાજ સાથે જોડાયેલો છે. અહિંસાનું તમે પાલન કરો તમને પણ ફાયદો થાય અને સમાજને પણ ફાયદો થાય. એટલે વ્યક્તિગત અને સામાજિક બે પ્રકારના સદગુણો પ્રગટે છે. વ્યક્તિ સદાચારી અને આત્મસંયમી બને છે. બે વસ્તુ, સદાચારી તો બને જ છે, સદગુણો છે એટલે એ તો સ્વાભાવિક છે, સદાચારી તો બનવાનો, પણ આત્મસંયમી બને છે. પણ આત્મસંયમી બને છે એટલે કે પોતાના આત્મા ઉપર એકદમ સંયમ રાખનાર, આપણા એકદમ કાબૂમાં રાખનાર બને છે. જે શુદ્ધિકરણ આપણે કોષ્ટક દ્વારા સમજીએ. બસ તો મિત્રો આ જ વસ્તુ કોષ્ટકમાં છે. શરીર કેવું, તો કે સ્થિર, સુંદર અને સંતુલિત આંતરબાહ્ય શુદ્ધિ. મિત્રો શરીર કેવું, સ્થિર રહે છે આ યોગ દ્વારા, સુંદર રહે છે અને સંતુલિત, બધી પ્રક્રિયાઓ સંતુલિત રીતે થઈ છે. અને આંતર અને બાહ્ય બે પ્રકારની શરીરની શુદ્ધિ છે. આપણે જાણી જ ગયા, આગળ જાણીને આવ્યા તે જ વસ્તુનું આ છે લિસ્ટ. પ્રાણ, શ્વાસ ઉચ્છ્વાસમાં સંતુલન, એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ બંનેમાં સંતુલનતા જળવાઈ રહે છે. ત્યાર પછી શરીરમાં પ્રાણ શક્તિનો સંતુલિત સંચાર, એટલે આ બીજા પ્રાણની વાત કરી કે પ્રાણ શક્તિનો પણ સંતુલિત સંચાર થતો હોય છે. પછી મન વિશે શું કહે છે, એ એકાગ્ર અને સકારાત્મક, સર્જનશીલ અને દ્રઢ સંકલ્પ યુક્ત. મન પણ પાછું કેવું, દ્રઢ સંકલ્પ, એકવાર સંકલ્પ કરે ને પછી ડગે ના એવું અડગ મન બને છે. ત્યાર પછી બુદ્ધિ માટે શું કહે છે, ચિંતનાત્મક, વિવેકશીલ અને સર્જનશીલ. ચિંતનાત્મક, વિવેકશીલ અને સર્જન. મિત્રો બુદ્ધિ માટે શું કહેવું, એ બુદ્ધિ પણ સ્થિર નથી રહેતી, એ પણ ચિંતનાત્મક બને છે, એ પછી વિવેકશીલ બને છે અને સર્જનશીલ, કંઈક સારું સર્જન કરે એવી બુદ્ધિ બને છે. આત્મા પોતાની તેમજ અન્યની ચૈતન્ય શક્તિની સમજ, આત્માને પોતાની ચૈતન્ય શક્તિ અને અન્ય એટલે બીજા પર વ્યક્તિની પણ ચૈતન્ય શક્તિની સમજ આવે છે. એનાથી એનામાં સમત્વ ભાવ આવે છે. તો એ સમત્વ ભાવની વાત કરે છે મિત્રો. તો એ આપણું આ કોષ્ટક હતું, એમાં આ વાત કરી છે. હવે આગળ જઈએ આપણે મિત્રો. તો યોગની આ જીવન દ્રષ્ટિ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું છે. મિત્રો આ યોગની જીવન દ્રષ્ટિ બહુ શ્રેષ્ઠ છે. એના માટે આપણે આટલું કહી શકીએ કે ભારતે આખા વિશ્વને આપેલું એક અમૂલ્ય નજરાણું છે આ યોગે. કારણ કે આ જીવન દ્રષ્ટિ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. કેમ મિત્રો, કારણ કે દેખીતું જેનું પરિણામ છે મિત્રો.
લોકો છે ને પરિણામથી જ કોઈક ને કોઈક બાબતને ઓળખતા હોય છે. તો આ પરિણામ બહુ શ્રેષ્ઠ છે. કઈ રીતના કે આપણા જીવન દ્રષ્ટિ શું કરે છે, આપણા જીવનમાં છે ને અજ્ઞાનરૂપી જે અંધકાર છે એને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી દે છે, અને જ્ઞાનમાંથી ડાપણ, અને આ ડાપણ નિર્ભેળ શાંતિ તેમજ આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. જો નિર્ભેળ શાંતિ, શાંતિ તો એકદમ શાંતિ, એમાં કોઈ પણ જાતનું ભેળસેળ નહીં, એવી શાંતિ, એકદમ પરમ શાંતિ, અને આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. યોગની જીવન દ્રષ્ટિ સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવી છે. તો આ યોગમાં જે જીવન દ્રષ્ટિ આપેલી છે સમગ્ર વિશ્વમાં એને આવકારવામાં આવી છે, કારણ કે આપણે જોયું કે એના પરિણામ કેવા છે, બધા સકારાત્મક પરિણામ છે. એટલા માટે મિત્રો, કારણ કે જો ને એનાથી ઘણા બધા ફાયદા આપણે જોયા ને આની અંદરમાં. અત્યારે તો કીધું કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લાવે છે મિત્રો. પછી એક જાતની શાંતિ, તેઓ નિર્ભેળ શાંતિ, સામાન્ય નહીં, નિર્ભેળ, કોઈ પણ જાતના ભેળસેળ વગરની મિત્રો, સમજ પડી, એટલે વિશ્વમાં આવકારવામાં આવે છે. આથી જ યુનોની સામાન્ય સભાએ પ્રતિવર્ષ મિત્રો, જો આ યોગનું આટલું બધું મહત્વ છે ને, એટલે જ આખા વિશ્વની વાત છે. આથી જ યુનોની સામાન્ય સભાએ પ્રતિવર્ષ એટલે કે દરેક વર્ષે 21મી જૂન મિત્રો, કયું 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકાર્યું છે. તો આ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકાર્યું છે. મિત્રો તમને ખબર જ હશે મિત્રો કે મારી સ્કૂલમાં હોય કે તમારી સ્કૂલમાં આ 21મી જૂનના દિવસે આ યોગ દિવસ આપણે મનાવીએ છીએ મિત્રો. બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આ લોકો બધા જ ભેગું લઈને આવે છે બધું મિત્રો. આ લોકો બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો આ પાઠણો લઈને આવે છે, ને આપણે યોગ દિવસ તરીકે મનાવીને આ કાર્યક્રમ આપણે સ્કૂલોમાં, શાળાઓમાં કરતા હશે, તમને ખ્યાલ હશે મિત્રો. તો સ્વીકાર્યું છે, જે દ્વારા યોગને, યોગની જીવન દ્રષ્ટિને સાંસ્કૃતિક અને વૈશ્વિક સ્વીકાર પ્રાપ્ત થયો. જે સાંસ્કૃતિક અને વૈશ્વિક એ બે પ્રકાર એનો સ્વીકાર પ્રાપ્ત થયો છે મિત્રો. તો અહીંયા આપણો આ પહેલો ભાગ પૂરો કરીએ છીએ મિત્રો. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે ભાગ 2 સાથે ફરી મળીશું. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. નમસ્કાર.